નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? શું સારા વાત કરો છો? આવો પણ સમય આવશે નહોતી ખબર. માણસને માણસનો ડર લાગશે નહોતી ખબર. આજે માણસ જ માણસથી ડરે છે. કેવી વિપરીત સ્થિતિ. સમગ્ર વિશ્વ આજે ભયના ઓથાર નીચે જીવે છે. ધીમે ધીમે થોડી ગાડી ફરીથી રફતાર ઉપર ચડતી એવું લાગે, પણ એક સમય આપણે એવો અત્યારે પસાર થયો કે આપણે ક્યારેય કલ્પના ન કરી હોય એવી પરિસ્થિતિમાંથી આપણે પસાર થતા રહેલા છે. એવા ઘણા સમય આપણે જોયા છે કે એકાદ વિસ્તાર, એકાદ રાજ્ય પૂરતો એ સમસ્યાઓનો પ્રશ્ન ઉપસ્થિત થયો હોય, પણ આજે તો સમગ્ર વિશ્વ એક કોમન પરિસ્થિતિમાંથી, કોમન સમસ્યામાંથી પસાર થતું રહેલું છે. આજનો યુગ વિજ્ઞાનનો યુગ, ટેકનોલોજીનો યુગ, અણુબોમ્બ, પરમાણુ બોમ્બનો યુગ, વિશ્વની મહાસત્તાઓ અણુબોમ્બ અને પરમાણુ બોમ્બના આધારે જગત ઉપર સત્તા ભોગવતી હોય, વિજ્ઞાનના આધારે, ટેકનોલોજીના આધારે માણસ આજે પૃથ્વીથી ચંદ્ર ઉપર ઉપગ્રહો છોડતો હોય, પણ પોતાનો અઠાગ્રહ ન છોડી શકતો હોય. તે પરિસ્થિતિમાં કુદરતે ફરીથી કદાચ માણસને પોતાની વાસ્તવિકતાનું ભાન કરાવવા માટે એક નાનકડો એવો વાયરસ આજે જગતની અંદર આવ્યો કે આજે મહાસત્તાઓ પણ એ વાયરસના ઘૂંટણે પડી ગઈ. તમે, હું અને સમગ્ર વિશ્વ આજે આ પરિસ્થિતિનો સામનો કરતા રહેલા છે. પરંતુ કહે છે ને કે પરિસ્થિતિ છે એ માણસનું ઘડતર કરે છે. સમસ્યામાંથી નવું કંઈક શીખવા મળે છે, અને વિસર્જન એ સર્જનની જનની છે, અને એ આપણી સંસ્કૃતિ છે. ત્યારે મિત્રો, વિશ્વ આખું જ્યારે સમસ્યાથી ઘેરાયેલું છે, ત્યારે માત્ર એક ભારત એવો દેશ છે આજે પોઝિટિવિટીથી હું કંઈક કરી શકું, હું બની શકું અને આવેલી સમસ્યાને સમાધાન મેળવી શકું. પ્રતિકૂળતાને અનુકૂળતામાં અને અગવડતાને સગવડતામાં ફેરવવાની આપણી એક પરંપરા છે, આપણી એક પોઝિટિવિટી છે. એટલે આપણે હંમેશા આવી સમસ્યાઓમાંથી કંઈક ને કંઈક શીખીને, માર્ગદર્શન લઈને હંમેશા બહાર આવ્યા છે. આપણામાં રહેલી પોઝિટિવિટી, દરેક વાતની અંદર કંઈક પોઝિટિવ જોવાનો દ્રષ્ટિકોણ છે, તેથી કરીને આપણે આગળ ફરીથી કંઈક ને કંઈક નવું મેળવતા રહેલા છે. અગાઉ પણ મોરબી, ખાસ કરીને આપણો વિસ્તાર, આપણું ગુજરાત, આપણું સૌરાષ્ટ્ર એ બે પરિસ્થિતિમાંથી પસાર થયો છે. જળ હોનારત હોય કે ભૂકંપની પરિસ્થિતિ હોય, જે તે સમયે આવેલી પરિસ્થિતિ વખતે માણસને એવી અહેસાસ થયો હોય કે હવે ફરીથી શું થશે, કેમ થશે, કેવી રીતે ઊભા થઈશું. જળ હોનારતમાં જેમને જેમને જોયું છે, અનુભવ્યું છે, તે વખતે બધાને એમ લાગતું હતું કે પૂરું, હવે તો ફરીથી માણસ ઊભો જ ન થઈ શકે અને આ શહેર પર કદાચ ક્યારે ઊભું થશે કે કેમ. પણ આપણે બધાએ અનુભવ્યું કે ટૂંકા સમયની અંદર બહુ ઝડપથી ફરીથી પાછું એ જ શહેર, એ જ નગર 5 વર્ષ પછી લોકો આવ્યા હતા, એમ ન થયું કે આ એ મોરબી હશે. એવું જ ભૂકંપની અંદર પણ બન્યું કે જે આપણે નથી કરી શકતા, અથવા જ્યાં માનવ મર્યાદા આવે છે. માણસ ઘણો બધો પ્રયત્ન કરે છે, વિજ્ઞાન ટેકનોલોજીના આધારે વિકાસ કરવાનો પ્રયત્ન કરે છે. આજે કામ કરતા કરતા, દોડતા એને 18 કલાકો કામ કરીને પણ સમય ઓછો પડતો એવું લાગે. આટલા કલાકો કામ કર્યા પછી પણ જ્યારે એને વિકાસ નથી દેખાતો, હજી કંઈક ખૂટે છે એવું લાગતું હોય છે. અને જે વર્ષોના અંતે મેળવી ન શકે તે કદાચ કુદરત આવી રીતે આપણી પાસે એક પરીક્ષાના સ્વરૂપે સમસ્યા મૂકે, અને એ સમસ્યાના થોડા જ સમયમાં, થોડા વર્ષોની અંદર આપણે એટલો વિકાસ કર્યો હોય જે સામૂહિક હોય. દાખલા તરીકે ભૂકંપ આવ્યો તો તે વખતે અનેક નવા ગામો બન્યા. કદાચ સરકાર કે લોકો ધારે કેવી રીતે કરી શકે ને આખું ગામ નવું બનાવવું એ અશક્ય, અસંભવ લાગે, પણ ભૂકંપના માધ્યમથી કદાચ ભગવાને ફરીથી માણસોને એવું એક નવું સર્જન આપ્યું. એટલે કહેવાય ને કે વિસર્જનમાં સર્જન એ કુદરતનો ઈશારો હોઈ શકે. આપણે પણ આવું જ એમાંથી શીખ્યા કે ભાઈ કદાચ ભગવાન આવું કરતા હશે, કુદરત ક્યાંક આવું કરતી હશે, તેમાં પણ કંઈક આપણી સારી વાત હશે. એટલે આજે પણ એ પરિસ્થિતિમાંથી આપણે પસાર થતા આપણો જે વિધાયક દ્રષ્ટિકોણ આપણને કલ્ચરમાં મળેલો છે, એ જોતા આપણે કંઈક શીખીને બહાર નીકળવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. અને સફળતાનું મોટું રહસ્ય એ છે કે દરેક પરિસ્થિતિ છે એ કંઈક શીખવી જાય છે. એ પરિસ્થિતિમાંથી શીખીને આજે આપણે પણ અત્યારે કહી શકીએ એમ નથી, સરકાર કે કોઈ કહી શકે એમ નથી કે ક્યારે આ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવશું, પણ સમય સંજોગોને ધ્યાનમાં રાખી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પણ માણસે પ્રયત્ન કરવો પડે. એમાં માણસની જ સમજદારી કામ આપે. વ્યક્તિગત રીતે જ્યારે સમજદારી કેળવશે અને પરિસ્થિતિને સમજીને પોતાના રસ્તાઓ કાઢવા મળશે, ત્યારે તેમાંથી બહાર નીકળી શકાય.
એટલે આપણે પણ પરિસ્થિતિનો સ્વીકાર કરીને શક્ય એટલું આપણે જ્યાં પણ છે જ્યાં છે જે પરિસ્થિતિમાં છે તેમાંથી બહાર નીકળીને આગળ વધવાનો પ્રયત્ન કરીએ. એટલે આપણે પણ આ પરિસ્થિતિમાં જે ઘરે બેઠા અભ્યાસ કરીને આપણો અભ્યાસ ચાલુ રાખી શકીએ. એટલે આજે આપણે 10મા ધોરણની અંદર તમે જ્યારે આવો છો ત્યારે નિર્મળ વિદ્યાલય તમારું સ્વાગત કરે છે. 10મા ધોરણના ગણિતના વિષયની અંદર આપણે ચોથું પ્રકરણ દ્વિઘાત સમીકરણ આ શરૂ કરવાના છીએ. પણ મિત્રો ગણિતનું કોઈ પણ ચેપ્ટર તમારે સમજવું હશે તો એ ચેપ્ટર સમજવા માટે સામાન્ય જરૂર છે તે અવયવની છે. જેમ અંગ્રેજીની અંદર જે 5 સ્વર છે a e i o u એને આપણે કાઢી નાખીને બાકીના બધા જ વ્યંજન તમને આપવામાં આવે પછી એમ કહે કે આમાંથી તમે અંગ્રેજી ભણો આનો ઉપયોગ કરીને સ્પેલિંગ બનાવો. કદાચ અપવાદરૂપ જેમ પારો છે ધાતુ હોવા છતાં પ્રવાહી સ્વરૂપમાં મળે છે અપવાદરૂપ છે એ રીતે કદાચ સ્વર વગરના વ્યંજન માત્રથી કોઈ અપવાદરૂપ સ્પેલિંગ બની શકતો હશે પણ આગળ વધારે કામ કરી શકતા નથી. એવું જ ગણિતની અંદરનો અવયવનું પણ છે. ત્રિકોણમિતિના દાખલા આવશે ત્યારે પણ આવશે, દ્વિઘાત સમીકરણમાં આવશે, દ્વિચતુર્ભુજ સમીકરણ કોઈ પણ તમે ચેપ્ટર લેશો તો એમાં લગભગ અવયવ વગર દાખલા નહીં થાય. એટલે અવયવની આવશ્યકતા છે. એટલે અવયવ એ વ્યક્તિગત સેપરેટ ચેપ્ટર નથી, અલગથીનું પ્રકરણ નથી, પણ તમે 7મા 8મા 9મા શીખતા આવો છો તેની જરૂર છે, ઉપયોગ છે. એટલે આપણે પુનરાવર્તન તરીકે અવયવોનું પુનરાવર્તન કરશું. આપણે એનો ઉપયોગ કરવો છે તે વખતે આપણે સરળતાથી ફરીથી ઝડપથી દાખલા ગણી શકીએ એટલા માટે આપણે અવયવોની રીતો શીખીએ છીએ. સૌથી પહેલી રીત કહું તો પૂર્ણવર્ગ બહુપદીની રીત. અવયવોની તો ઘણી બધી રીતો છે પણ આપણે જે મેક્સિમમ ઉપયોગ કરવાનો છે તેમાં 3 રીતો વધારે પડતી આપણા કોર્સની અંદર વપરાય છે. એને આપણે ફરીથી એકવાર પુનરાવર્તન કરી લઈએ તો પૂર્ણવર્ગ બહુપદીની રીત. હવે પૂર્ણવર્ગ બહુપદીની રીત એટલે પહેલા તો આપણને ખબર પડવી જોઈએ કે આપેલી રકમ ઉપરથી આ રકમ છે પૂર્ણવર્ગ બહુપદીની છે. કેમ નક્કી કરશું? તેમાં 3 પદ હશે, 3 પદ હોય, પ્રથમ અને અંતિમ પદ પૂર્ણવર્ગ હોય, વચ્ચેનું પદ મધ્યમ પદ હોય. 3 પદ હોય, પહેલું અને છેલ્લું એટલે પ્રથમ અને અંતિમ પદ પૂર્ણવર્ગ હોય, વચ્ચેનું પદ મધ્યમ પદ. હવે મધ્યમ પદનું એક સૂત્ર છે કે મધ્યમ પદ બરાબર વત્તા કે ઓછા વર્ગમૂળમાં નિયમના 2 વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા વર્ગમૂળમાં અંતિમ. એટલે જો વચ્ચેનું પદ છે આ પ્રમાણે વચ્ચેનું પદ છે પ્લસ ઓર માઈનસ હોઈ શકે પણ એમાં નિયમના 2 પહેલા પદનું વર્ગમૂળ છેલ્લા પદનું વર્ગમૂળ આનો ગુણાકાર કરવાથી થાય જો વચ્ચેનું પદ હોય તો. એટલે આવી રીતે 3 પદ પહેલું છેલ્લું પૂર્ણવર્ગ વચ્ચેનું પદ મધ્યમ પદ હોય તો એ પૂર્ણવર્ગ બહુપદી છે. દાખલા તરીકે 4x² - 12xy 9y² આ એક રકમ છે. જો 3 પદ છે પહેલા પદનું વર્ગમૂળ 4x² છે એ 2x નો વર્ગ કહેવાય, 9y² એ 3y નો વર્ગ કહેવાય. એટલે પહેલું પદ પૂર્ણવર્ગ છે, છેલ્લું પદ પૂર્ણવર્ગ છે. જો નિયમના 2 હું અહીંયા લખું, હવે આનો ગુણાકાર કરશું તો 12xy થાય છે. હવે 12xy પ્લસ ઓર માઈનસ હોઈ શકે કે હું અહીં નિશાની નથી લખતો પણ 12xy મધ્યમ પદ છે તેથી પૂર્ણવર્ગ બહુપદી છે. બીજી રકમ લખીએ 16x ની 4 ઘાત ઓછા 8x² વત્તા y. આનો આ રકમ છે 16x ની 4 ઘાત વત્તા 8x² વત્તા y ની 4 ઘાત. જો આનું વર્ગમૂળ કાઢશો તો 4x વર્ગ નીકળશે, આનું વર્ગમૂળ કાઢશો તો y વર્ગ નીકળશે. પહેલા પદનું વર્ગમૂળ નીકળે છે, છેલ્લા પદનું વર્ગમૂળ નીકળે છે, ગુણ્યા હું 2 કરું તો 4 × 8x² y² થાય જે મધ્યમ પદ છે. તેથી આપેલ બહુપદી પૂર્ણવર્ગ બહુપદી છે.
ત્યાર પછી બીજી એક રકમ લખું માનો 18x ઘન ઓછા 60x x વર્ગ વત્તા 50x. હવે સીધી રીતે આ રકમ જોશો તો ત્રણ પદ છે પણ પહેલા પદનું વર્ગમૂળ 18 છે ને વર્ગમૂળ ના નીકળે x ઘન છે x વર્ગ એનું વર્ગમૂળ ના નીકળે તો તમે જોશો તો આખામાંથી એક કોમન નીકળે છે 2x. 2x કોમન કાઢી નાખો. 2x કોમન કાઢ્યા પછી અંદર વધશે આમાંથી 9x નો વર્ગ, આમાંથી વધશે 30x. 2 અને x કોમન નીકળ્યા એટલે 30x વત્તા 50 માંથી 2 કોમન નીકળે એટલે 25 અને x કોમન નીકળી ગયા. હવે અંદર જોશો તો 9x વર્ગ છે 3x નો વર્ગ છે, 25 છે 5 નો વર્ગ છે, ગુણ્યા 2 કરો તો વચ્ચેનું પદ 5 * 10 = 30x મધ્યમ પદ થઈ જાય. એટલે આવું પણ બને કે ત્રણ પદ આપ્યા હોય સીધી રીતે ત્રણેય પદમાંથી પૂર્ણ વર્ગ ન થતું હોય પણ જો સામાન્ય કાયદા પછી પણ અંદરની પદ વધે છે એ પૂર્ણ વર્ગ બહુપદી હોઈ શકે. તો આ રીતે ત્રણ પદ હોય પહેલા છેલ્લાનું વર્ગમૂળ નીકળતું હોય વચ્ચેનું પદ મધ્યમ પદ હોય તેને પૂર્ણ વર્ગ બહુપદી કહેવાય. હવે આ રીતે જે પૂર્ણ વર્ગ બહુપદી હોય તેનું એક વ્યાપક સૂત્ર છે. પૂર્ણ વર્ગ બહુપદીનું એના આપણે આવી રીતે કહી શકીએ પહેલા પદનો વર્ગ વત્તા કે ઓછા નિયમના 2 પહેલું બીજું પદ બીજા પદનો. તો આ રીતે ત્રણ પદ હોય પહેલા બીજાનો વર્ગ હોય વચ્ચે નિયમના 2 હોય મધ્યમ પદ હોય તો આને પહેલા પદનું વર્ગમૂળ વત્તા કે ઓછા છેલ્લા પદનું વર્ગમૂળ કૌંસ ઉપર વર્ગ લખી શકાય. કે a વર્ગનું વર્ગમૂળ a, b વર્ગનું વર્ગમૂળ b, વચ્ચે જે નિશાની વત્તા હોય તો વત્તા ઓછા હોય તો ઓછા આખા કૌંસ ઉપર વર્ગ. હવે આપણે આવા દાખલાની એક પ્રેક્ટિસ કરી. દાખલા તરીકે 25x વર્ગ વત્તા 20x વત્તા 4 આ રકમ છે. તો આનું વર્ગમૂળ થાય 5x, આનું વર્ગમૂળ થાય 2 ગુણ્યા 2. આનું વર્ગમૂળ 2 છે નિયમના 2 આનો ગુણાકાર કરો તો 20x થાય છે. પૂર્ણ વર્ગ બહુપદી છે. તો આને લખાય આ રીતે પહેલા પદનો વર્ગ વત્તા નિયમના 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. પહેલા પદનું વર્ગમૂળ નિયમના 2 પહેલા પદનું વર્ગમૂળ છેલ્લા પદનું વર્ગમૂળ વત્તા બીજા પદનો વર્ગ. એટલે આખા કૌંસ ઉપર વર્ગ થઈ જાય. પહેલા પદનું વર્ગમૂળ છેલ્લા પદનું વર્ગમૂળ લખાય અને વચ્ચેના પદની નિશાની. આ બીજી રકમ લઈએ. માનો કે x ને 9x વર્ગ y વર્ગ ઓછા 30xy વત્તા 25 આવી કોઈ એક રકમ છે. તો અહીંયા પહેલા પદનું વર્ગમૂળ 3xy છેલ્લા પદનું વર્ગમૂળ 5 ગુણ્યા 2 ગુણાકાર કરો તો 5 * 10 = 30xy. તો અહીંયા પણ પહેલા પદનો વર્ગ ઓછા નિયમના 2 પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. હવે અહીંયા પહેલા પદનો વર્ગ નિયમના 2 પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ બોલું છું. અહીંયા પહેલું બીજું પદ એટલે પહેલા પદનું વર્ગમૂળ અને છેલ્લા પદનું જે વર્ગમૂળ હોય તે. અહીંયા 3xy 5 અને 5 પછી આખા કૌંસ ઉપર વર્ગ થઈ જાય. તો પહેલું પદ વચ્ચેના પદની નિશાની છેલ્લું પદ આખા કૌંસ ઉપર વર્ગ. આ શરૂઆતમાં પ્રેક્ટિસ કરતા હોય ત્યારે આ વિગત લખી આપણે આવી રીતે સ્ટેપ પાડીને લખીએ. પણ તમને જે દાખલા પૂછશે એમાં દાખલા હશે અને અંદર સમીકરણ બનતા તમને આવી રીતે આવશે અને તમારે અવયવ પાડવાના છે.
સ્પેશિયલ અવયવ પાડો કીએ ને તો આ રીતે વિગત લખવી પડે, પણ દાખલાની અંદર માનો કે કોઈ કુલ પ્રશ્ન તમે ગણો છો ને એમાં શરતનો ઉપયોગ કરતા કરતા આવું કોઈ એક ઇક્વેશન સમીકરણ બન્યું તો એમાં ડાયરેક્ટ પણ તમે સીધું જ આના ઉપરથી આ સ્ટેપ લખી શકો છો। ત્યારે પહેલા પદનું વર્ગમૂળ, વચ્ચેના પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ, આખા કૌંસ ઉપર વર્ગ આવું લખી શકાય। દાખલા તરીકે એક રકમ હું લખું 81y ની 4 ઘાત ઓછા 54y વત્તા 9 આવી કોઈ રકમ હોય તો આનું વર્ગમૂળ નીકળે છે 9y વર્ગ, આનું વર્ગમૂળ નીકળે છે 3। જો પહેલાનું વર્ગમૂળ 9y વર્ગ, છેલ્લાનું વર્ગમૂળ 3 ગુણ્યા 2 તો 3 દુ 6 9 છકી 54y વર્ગ આ મધ્ય પદ છે જ, તો હું આ ડાયરેક્ટ લખું સીધું જ આખા કૌંસ ઉપર વર્ગ। મને ખબર પડી ગઈ કે 3 પદ પૂર્ણાંક બહુપદી છે તો હું સીધું પણ લખી શકું છું કે આનું વર્ગમૂળ હોય તે વચ્ચેના પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ હોય તે। હવે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં આવી જવી જોઈએ, છેલ્લા જવાબ ઉપરથી ખબર પડી ગઈ કે આમાં 9 છે ને આમાં 3 છે, એનો અર્થ આમાં 3 તો કોમન નીકળે છે। આમાં 9 છે ને આમાં 3 છે એટલે 9 અને 3 માં કોમન અવયવ 3 છે, એનો અર્થ આખી રકમમાંથી 3 કોમન નીકળતા હતા, પણ ધ્યાનમાં ના આવ્યું તો અહીંયા સુધી આપણે પહોંચી ગયા। જો ધ્યાનમાં આવે તો પહેલા 81 54 અને 9 છે 3 ના અવયવી છે, તે આપણે 3 કોમન કાઢી શક્યા હોત અથવા 9 પણ કોમન નીકળે છે। 9 ને 81 9 છે કે 54 અને 9 એકું 9, આખી રકમમાંથી 9 કોમન નીકળી શકે। તો આ રીતે પૂર્ણ વર્ગ બહુપદી હોય તો 3 પદ, પહેલા છેલ્લાનું વર્ગમૂળ, વચ્ચેનું પદ, મધ્યમ પદ હોય તો પૂર્ણ વર્ગ બહુપદીની રીતે આપણે નાવ્યો પાડી શકીએ। બીજી રીત લઈએ તો બે પૂર્ણ વર્ગોના તફાવતની રીત। બે પૂર્ણ વર્ગોના તફાવતની રીત। અહીંયા પણ જે રીત છે એમાં શબ્દ પ્રયોગ છે બે પૂર્ણ વર્ગ, કે બે પદ હશે બંને પૂર્ણ વર્ગ હોય, વચ્ચે તફાવત, વચ્ચે તફાવત એટલે માઈનસ ની નિશાની હોય। જો આ રીતે આપણને આપ્યું હોય દાખલા તરીકે a વર્ગ ઓછા b વર્ગ આવું આપણને આપ્યું છે, અહીંયા a નો વર્ગ કહેવાય અને b નો વર્ગ કહેવાય। જો આ રીતે બે પદ છે બંને પૂર્ણ વર્ગ છે, વચ્ચે માઈનસ છે તો a નો વર્ગ ઓછા b નો વર્ગ અને આમ લખાય a ઓછા b a વત્તા b। બીજી રીતે ઉદાહરણ બીજું લઈએ, માનો કે 4x વર્ગ ઓછા 9y વર્ગ, તો અહીંયા બે જ પદ છે, પહેલા પદને 2x નો વર્ગ લખાય અને 3y નો વર્ગ લખાય, એટલે 2x વર્ગ ઓછા 3y વર્ગ। હવે એક કૌંસમાં 2x વત્તા 3y, બીજા કૌંસમાં 2x ઓછા 3। મિત્રો તમે જોશો તો અહીંયા મેં a ઓછા b a વત્તા b લખ્યા, પહેલા ઓછા લખ્યા પછી વત્તા લખ્યા, અહીંયા મેં લખ્યું તો પહેલા વત્તા લખ્યા પછી ઓછા લખ્યા। હવે અહીંયા ઓછા કે વત્તા પહેલા કે બીજામાં એ કમ્પલસરી નથી, તમે ગમે તે આગળ લખી શકો, પણ બે જે કૌંસ થાય છે બે પૂર્ણ વર્ગના તફાવતના બે કૌંસ થશે, પહેલા પદનું વર્ગમૂળ, બીજા પદનું વર્ગમૂળ, પણ એકમાં વત્તા લખો તો એકમાં ઓછા લખો, પણ પહેલામાં ઓછા લખો તો બીજામાં વત્તા લખો। આવી બીજી એક રકમ લઈએ 81 x ની 4 ઘાત ઓછા 100, માનો કે એક રકમ છે તો 81 x ની 4 ઘાત એ 9x વર્ગનો વર્ગ છે। જો પહેલા પદનું વર્ગમૂળ એનો વર્ગ, છેલ્લા પદનું વર્ગમૂળ એનો વર્ગ લખવાનો છે। 81 x ની 4 ઘાત એ 9x વર્ગનો વર્ગ છે અને 16 એ 4 નો વર્ગ છે। હવે આને અત્યારે જે રીત કરી પ્રમાણે પહેલું પદ વત્તા બીજું પદ, પહેલું પદ ઓછા બીજું પદ, એટલે આનું વર્ગમૂળ છે એ કૌંસમાં લખ્યું એનો વર્ગ, આના વર્ગમૂળ એનો વર્ગ આપણે આવી રીતે લખી શકીએ કે બે પૂર્ણ વર્ગોનો તફાવત છે। તો એકવાર પહેલું પદ વત્તા બીજું પદ, પહેલું પદ ઓછા બીજું પદ,
હવે અહીં આટલું થઈ ગયા પછી હજી થોડુંક આગળ વિચારીએ તો આમાં બે પદ છે, આનું વર્ગમૂળ નીકળે 3x, આનું વર્ગમૂળ નીકળે 2. બે પદ છે, બંનેનું વર્ગમૂળ નીકળે છે પણ વચ્ચે વત્તા છે એટલે આના ભાગ પડશે નહીં. પણ અહીંયા જે બે પદ છે બે પદ પૂર્ણ વર્ગ છે અને તફાવત છે એટલે એમાં પાછો આગળ દાખલો થશે અને આપણે એમ નામ રાખીએ 9x વર્ગ વત્તા 4. તો આના ભાગ પડશે 3x અને 2. એકવાર 3x વત્તા 2 3x ઓછા 2. જો અહીંયા વત્તા હોવાને કારણે આપણે પૂર્ણ વર્ગ તફાવતની રીત લાગુ ના પડી, પણ આ જ દાખલામાં બે પૂર્ણ વર્ગ છે તફાવત છે એટલે પાછા આગળ ભાગ પડ્યા. એટલે એવું બની શકે કે એકવાર ભાગ પડ્યા પછી અંદર આગળ પણ ભાગ પડતા હોય. બીજી એક રીત લઈએ આપણે તો 8a વર્ગ ઓછા 18b. અહીંયા જે રકમ છે બે જ પદ છે, એનો વર્ગ દેખાય b નો વર્ગ દેખાય પણ એની આગળ જે સહગુણક છે અહીંયા 8 અને અહીંયા 18. 8 એ પૂર્ણ વર્ગ નથી, 18 પણ પૂર્ણ વર્ગ નથી, પણ જો આખી રકમમાંથી બે કોમન કાઢી લો તો અંદર જે વધશે 4a વર્ગ ઓછા 9b વર્ગ વધશે. તો કહેવાનો અર્થ અહીંયા બે જ પદ છે પણ બે સીધી રીતે પૂર્ણ વર્ગ નથી. જો કોઈ કોમન કાઢી લેવામાં આવે તો અંદર જે રકમ વધે છે પૂર્ણ વર્ગ થઈ જાય. ફરી આપણે આને 4a વર્ગ એટલે 2a નો વર્ગ, 9b વર્ગ એટલે 3b નો વર્ગ. અહીંયા પૂર્ણ વર્ગ તફાવતની રીત લાગુ પડશે 2a વત્તા 3b 2a ઓછા 3. તો આ રીતે ડાયરેક્ટ બે પૂર્ણ વર્ગનો તફાવત લાગુ ન પડતા સામાન્ય કાયદા પછી અંદર પૂર્ણ વર્ગ થતો હોય એવી એક બીજી રકમ લખી આપણે. માનો કે આ રકમ 81x ઘન ઓછા 16x. તો આખામાંથી ખાલી x કોમન નીકળે. x કોમન કાઢ્યા પછી 81x વર્ગ ઓછા 16 બાકી વધશે. હવે અહીંયા જે 81x વર્ગ કહીતા એનો વર્ગમૂળ નીકળે 9x અને આનો વર્ગમૂળ નીકળે 4. 81x વર્ગ છે નો વર્ગમૂળ 9x થાય, 16 નું વર્ગમૂળ 4 થાય. બીજી વખત થાય 9x વત્તા 4. હવે આગળ થશે હમણાં આપણે એ કહ્યું તો 81x ની 4 ઘાત ઓછા 16 એના બે કૌંસ થયા પછી પાછા આગળ પેટા બીજા બે કૌંસ થયા. તો અહીંયા બની શકે 9x ઓછા 4 ની જગ્યાએ 3x ઓછા 2 3x વત્તા 2 ના. એટલા માટે મેં એવો રકમમાં ફેરફાર કર્યો છે. અહીંયા મેં તમને 81 અને 16 લઈ અને બે કૌંસ કરાવ્યા અને પાછા બીજા કૌંસને બે કૌંસ કરાવ્યા. ત્યાં 9 નું વર્ગમૂળ 3 થતું હતું, 4 નું વર્ગમૂળ 2 થતું હતું, પણ સાથે x વર્ગ હતા એટલે વર્ગમૂળ નીકળતું હતું. અહીંયા 9 છે પણ ખાલી x છે. જો 9x વર્ગ હોત તો તમે 3x ઓછા 2 3x વત્તા 2 કરી શકે, પણ અહીંયા વર્ગ નથી એટલે અહીંયા ઉતાવળ કરીને ભાગ પાડવાના નહીં. મિત્રો આવું બને છે, અમે તમને આવું જ પૂછીએ પરીક્ષામાં, આવું સમજાયું હોય રકમ લખીએ ત્યારે આવી લખી નાખીએ. જો તમે સમજીને લખશો તો વાંધો નહીં આવે, પણ ગોખીને લખશો તો તમને એવું થશે કે અહીંયા 9x છે ઓછા 4 છે એટલે એકવાર 3x ઓછા 2 3x વત્તા 2. આવી સામાન્ય અને સરળ વાત છે. આવી સામાન્ય અને સરળ વાતમાં જ આપણે આવી ભૂલો કરી નાખતા હોઈએ છીએ. ખરેખર 9x છે એટલે એનું વર્ગમૂળ 3x નીકળે નહીં. 9x વર્ગ હોય તો વર્ગમૂળ નીકળે. એટલા માટે હું કહું, આ મારા અનુભવો તમને કહું છું. દર વર્ષે અમે આ વાત તમારી જેમ બીજા આગળ જે ભણી ગયા એ ભાઈઓ બહેનોને પણ અમે કીધેલું છે. એમને પણ સમજાવતા ત્યારે આ વસ્તુ ધ્યાનમાં મૂકતા હતા કે ઉતાવળ કરીને ભૂલ ના કરીએ. કોઈ દાખલો નવો છે, નથી થયો, નથી સમજ્યા અને આવ્યો છે ને ભૂલ થાય સ્વીકારી શકાય, પણ આવી સરળ અને સહજ વાતમાં આપણે માત્ર ઉતાવળને બેદરકારીને કારણે આપણે જો ભૂલ કરતા હશું તો તે મોટી ભૂલ છે. એટલે ખાસ કાળજી રાખો. ઘણી વખત હું કહેતો હોઉં છું કે આપણે સામાન્ય અને સરળ વાતોની અંદર બેદરકાર રહેતા હોય છે. એક ઉદાહરણ તમને આપું કે જેમ જુદી જુદી રમતની અંદર ખેલાડી હોય ને ખેલાડીને તાલીમ આપનાર એનો કોચ હોય છે. એ કોચ એને પ્રેક્ટિસ કરાવતો હોય અને પ્રેક્ટિસ કરતા કરતા પછી સ્પર્ધાની અંદર ભાગ લેતા હોય છે. આવું જ એક સોમનાથ જુનાગઢ વિસ્તારની અંદર ઘણી વખત એવી સ્પર્ધાઓ થાય છે. ત્યાં તાળીના ઝાડ જાજા છે એટલે તાળીના વૃક્ષ ઉપર ચડવાનું, ઝડપથી ઉતરી જવાનું, ઓછા સમયમાં ઉપર ચડીને પાછું નીચે આવી જવું, આવી કઈક સ્પર્ધાઓ થાય.
એટલે એક કોચ છે એના ખેલાડીને પ્રેક્ટિસ કરાવે છે, દરિયા કિનારે તાળી છે એના ઉપર ચડે છે અને ઉતરે છે. હવે ત્યાં પ્રવાસીઓ પણ કેટલાક આવતા જતા હોય એ જોતા હતા. હવે ખેલાડી છે તાળી ઉપર ચડી ગયો, ઉપરથી પાછો નીચે ઉતરવા માંડ્યો ને, છેલ્લે 5 7 10 ફૂટ બાકી હતું ત્યારે એના કોચે ખેલાડીને કીધું કે ધ્યાન રાખજે. એટલે બાજુમાં જે ઊભા હતા એ લોકો કે એવું કેમ કીધું કે હવે તો એ નીચે આવી ગયો છે, આ 5 7 10 ફૂટ છે, હવે તમે ખ્યાલ રાખ્યો તો શું ફેર પડતો હતો કે ઉપર જ્યારે હતો છેલ્લે ટોચ ઉપર હતો ત્યારે તમે કઈ કીધું જ નહીં કે ને હવે તમે એને કહો છો કે ધ્યાન રાખજે. ત્યારે એના કોચે જે કીધું આપણે પણ ધ્યાન રાખવા દેવું છે કે જ્યારે ટોચ ઉપર હતો ને ત્યારે મારે કહેવાની જરૂર નહોતી, કારણ કે અહીંયાથી તેને દેખાતું હતું જો હું અહીંથી પડું ને તો મારું શું થાય, એટલે એ ત્યાં ધ્યાન રાખવાનો જ હતો. પણ નીચે આવી ગયા પછી એને ઉતાવળ કરતા હોય છે અને ત્યાં જ ભૂલ કરતા હોય છે. આવું આપણે પણ કંઈક કરીએ છીએ, ગગડો હોય ને એમાં આપણે કાળજી રાખતા હોય, યાદ રાખીને કરતા હોય, સહેલું આવે ને ત્યાં આપણે બેદરકાર થઈ જતા હોય. અને ગણિતમાં નિશાનીની ભૂલ, કોમન કાઢવાની ભૂલ, આવી બધી આપણે ઉતાવળના કારણે આપણે ભૂલો કરતા હોય છે. એ ભૂલોનું જે આપણે પરિણામ ભોગવવું પડે એ બહુ મોટી વાત છે. એટલે આવું ન થાય, ઉતાવળની બેદરકારીની આપણે ભૂલો ન થાય એની ખાસ આપણે કાળજી રાખીએ. તમારે એક શીખવાનું છે, ભાષામાં મોટા ભાગનું તમને આવડતું હોય પણ તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે ક્યાં ક્યાં ભૂલો થઈ શકે, આ વસ્તુને આપણે કાળજી કરીએ. હવે જો અહીંયા બે જ પદ છે પણ બે જ પદ હોય, બંને પૂર્ણ વર્ગ હોય પણ વચ્ચે વત્તાની નિશાની હોય. દાખલા તરીકે 4x ની 4 ઘાત વત્તા 81 આવી એક રકમ છે. હમણાં મેં એવું કીધું બે પૂર્ણ વર્ગના તફાવતની રીત, બે પદ બંને પૂર્ણ વર્ગ અને વચ્ચે માઈનસ હોવા જોઈએ તો પૂર્ણ વર્ગની તફાવતની રીત લાગુ પડે. પણ મિત્રો એવું જ બનશે કે અહીંયા બે પદ છે, બંનેનું વર્ગમૂળ નીકળે છે, આનું વર્ગમૂળ નીકળે છે 2x વર્ગ, આનું વર્ગમૂળ નીકળે છે 9, પણ વચ્ચે માઈનસ નથી, પ્લસ છે એટલે એ પૂર્ણ વર્ગના તફાવતની રીત લાગુ નહીં પડે. પણ જો તમે ધ્યાન રાખશો અને 2 થી ગુણી નાખો તો 9 * 18 = 36x વર્ગ. હવે હું એવું કરું કે 36x વર્ગ છે એનું મધ્યમ પદ બનાવી દઉં. ખરેખર પૂર્ણ વર્ગના તફાવતની રીત નથી લાગુ પડતી, પણ પહેલાનું વર્ગમૂળ છેલ્લાનું વર્ગમૂળ ગુણ્યા 2 કરવાથી જે આવે છે એ 36x વર્ગ મેં ઉમેર્યા અને 36x વર્ગ બાદ કર્યા તો મેં કઈ રકમમાં ફેરફાર નથી કર્યો. જેટલા મેં ઉમેર્યા છે એટલા મેં બાદ કરી નાખ્યા છે. ઉમેરી એટલા જ બાદ કરવાથી રકમની મૂળ રીત છે એ બદલાતી નથી, અથવા મૂળ રકમ બદલાતી નથી. આપીને તમે ભૂલી જાવ તો રકમ તો એ જ છે. પણ આવું કરવાથી આપણને એક ફાયદો થયો કે આજે આવ્યું પદ મેં મધ્યમ તરીકે ઉમેર્યું અને મધ્યમ પદ તરીકે પાછળ બાદ કરી નાખ્યું. હવે જુઓ પહેલા 3 પદ અને છેલ્લું એક પદ, તો પહેલા 3 પદ છે યાદ કરો, પહેલી રીત હતી 3 પદ છે, આનું વર્ગમૂળ નીકળતું હતું, આનું વર્ગમૂળ નીકળતું હતું, આ છે મધ્યમ પદ તરીકે તો આપણે ઉમેર્યું છે. એટલે 3 પદ પહેલા છેલ્લાનું વર્ગમૂળ વચ્ચે મધ્યમ પદ એટલે પૂર્ણ વર્ગ છે. 2x વર્ગ વત્તા 9 એનો વર્ગ છે. ડાયરેક્ટ લખ્યું આપણે પહેલા પદનું વર્ગમૂળ, વચ્ચેના પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ કૌંસ ઉપર વર્ગ, અને આને હું 6x ના વર્ગ તરીકે લખી શકું. તો અહીંયા બે જ પદ હતા, પૂર્ણ વર્ગ બહુપદી એટલે પૂર્ણ વર્ગ તફાવત નથી, તો મેં મધ્યમ પદ શોધીને ઉમેર્યું અને બાદ કર્યું તો પહેલા 3 છે પૂર્ણ વર્ગ થઈ ગયા, છેલ્લું છે પણ પૂર્ણ વર્ગ છે. હવે અહીંથી પૂર્ણ વર્ગના તફાવતની રીત આવી. આનો વર્ગ છે, આનો વર્ગ છે, વચ્ચે માઈનસની નિશાની છે, પહેલા પદનો વર્ગ છે, છેલ્લા પદનો વર્ગ છે, વચ્ચે માઈનસ છે, તો હું લખી શકીશ પહેલું પદ એટલે આખો કૌંસ છે તે પહેલું પદ વત્તા બીજું પદ, પહેલું પદ ઓછા બીજું પદ, પ્રથમ પદ વત્તા બીજું પદ, પ્રથમ પદ માઈનસ બીજું પદ. અને ક્રમમાં ગોઠવી x વર્ગ વાળું પદ, x વાળું પદ અને અચળ પદ. ચલની ઘાતના ક્રમમાં આપણે ગોઠવું છે. તો અહીંયા થઈ 2 in 1. એક જ દાખલામાં તમને બે રીત પૂછી નાખી. પરીક્ષામાં અમે આવી રકમ પૂછીએ તમે એક સાથે એક કાંકરે બે પક્ષી માર્યા જેવું કહેવાય. કે એક જ દાખલો તમને પૂછી તમને પૂર્ણ વર્ગ બહુપદી આવડે છે કે નહીં, બે પૂર્ણ વર્ગનો તફાવત આવડે છે કે નહીં, એક સાથે બે અહીંયા પૂછી શકાય. તો આ રીતે
બે જ પદ બંને પૂર્ણ વર્ગ હોય પણ વચ્ચે તફાવત પણ હોય તો પણ આગળ આવી રીતે દાખલો થઈ શકે. બધામાં થાય એવું જરૂરી નથી, પણ એમાં ધ્યાન એ રાખવાનું કે જ્યારે વચ્ચે વત્તા છે તો પહેલા પદનું વર્ગમૂળ છેલ્લા પદનું વર્ગમૂળ ગુણ્યા 2 કરવાથી જે આવે એ પૂર્ણ વર્ગ હશે તો જ વત્તાને ઓછા કરવાથી ફાયદો થાય. સમજવા માટે એમ કહો કે 36x વર્ગ આવવાને બદલે માનો 72 આવ્યા. સમજવા માટે જો અહીંયા 72x વર્ગ આવ્યા તો તમે 72x વર્ગ ઉમેરશો 72x વર્ગ બાદ કરશો તો આ તો પૂર્ણ વર્ગ થઈ ગયા કારણ કે આ મધ્યમ પદ છે. પણ એ ઉમેર્યા એટલે જ બાદ કર્યા -72x વર્ગ છે. 72x વર્ગનું વર્ગમૂળ નીકળે નહીં. હવે વર્ગમૂળ નહીં નીકળે તો પાછું આગળ એકવાર વત્તા ઓછા થવાના નથી. એટલે જે આપણે મધ્યમ પદ શોધીએ છીએ મધ્યમ પદ ઉમેરવાનું અને બાદ કરવાનું. બાદ કરવાની સાથે સાથે તે પૂર્ણ વર્ગ હોય તે જોવું જરૂરી છે. bx ની 4 ઘાત ઓછા 162. હવે અહીંયા પણ bx ની 4 ઘાત છે એમાં આગળના 2 છે એટલે પૂર્ણ વર્ગ નથી એટલે એનું વર્ગમૂળ નીકળતું નથી. જો હું 2 કોમન કાઢી લઈશ તો આ પદ પૂર્ણ વર્ગ થઈ જાય છે. એનો અર્થ આમાંથી 2 કોમન નીકળે કે નહીં વિચારી લેવાનું. જો આમાંથી 2 કાઢવાથી આ પૂર્ણ વર્ગ થતું હોય તો આમે 2 સામાન્ય નીકળતા હોય એટલે આમાં થશે x ની 4 ઘાત. આમાંથી 2 કોમન કાઢી લ્યો. 2 કોમન કાઢશો એટલે એના અડધા. હવે જો આનું વર્ગમૂળ એ નીકળે આનું વર્ગમૂળ પણ નીકળે છે વચ્ચે માઈનસ છે એટલે આ છે x વર્ગ ઓછા 9 x વર્ગ વત્તા 9. પહેલા પદનું વર્ગમૂળ છેલ્લા પદનું વર્ગમૂળ એકમાં ઓછા એકમાં વત્તા. હવે ફરી પાછું આગળ થશે. જો આના ભાગ પડે છે x વર્ગ છે 9 છે અને માઈનસ છે એટલે આમાં બે પૂર્ણ વર્ગનો તફાવત અહીં લાગુ પડશે એટલે કે પાછું એકવાર x ઓછા 3 x વત્તા 3 થશે. પાછાના ભાગ પડે એકવાર વત્તા એકવાર ઓછા અને આના ભાગ પડશે નહીં x વર્ગ વત્તા 9. પણ ફરી યાદ કરાવો આગળ હમણાં આપણે આવો દાખલો કર્યો તો બે નું વર્ગમૂળ નીકળતું હતું પણ વત્તા હતા છતાંય આગળ ભાગ પડતો હતો. આમાં થાય કે નહીં x વર્ગ વત્તા 9 છે સમજવા માટે. હવે x વર્ગ વત્તા 9 એનો આનું વર્ગમૂળ x આનું વર્ગમૂળ 3 ગુણ્યા 2 કરો તો 3 દુ 6x થાય. માનો કે અહીંયા 6x ઉમેરી દો તો x વર્ગ વત્તા 6x વત્તા 9 આ તો પૂર્ણ વર્ગ થઈ ગયા. એટલે આની જગ્યાએ તો પૂર્ણ વર્ગ લખી શકીશ પણ -6x આવશે એટલે આનું વર્ગમૂળ નીકળે નહીં. એટલે એનું વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ તો આગળની રીત લાગુ પડે. એટલે અહીંયા આગળની રીત લાગુ પડતી નથી. બીજી એક રકમ લખું. માનો કે x ની 6 ઘાત ઓછા y ની 6 ઘાત. આને આવ્યો શું પડશે કેવી રીતે કરશું? બે પદ છે આમાં x ની 6 ઘાત છે વર્ગ નથી. x વર્ગ x ની 4 ઘાત એવું હોય તો થાય પણ x ની 6 ઘાત y ની 6 ઘાત હોય તો શું લખાય? તો આને આપણે x ઘન નો વર્ગ લખી શકીએ. y ઘન છે એનો વર્ગ લખી શકીએ. 6 ઘાત એટલે ઘાતાંકનું ચેપ્ટર તમે અગાઉ શીખ્યા હશો. ઘાત અને ઘાતાંક આવતું એમાં ઘાતની ઘાતનો ગુણાકાર એટલે આ થાય 3 દુ 6 3 દુ 6 એટલે x ઘન નો વર્ગ ઓછા y ઘન નો વર્ગ. એટલે હવે અહીંયા બે વાર એકનો વર્ગ ઓછા બીજાનો વર્ગ બે પદ છે વર્ગ વાળા વચ્ચે માઈનસ તો x ઘન વત્તા y ઘન x ઘન ઓછા y. હવે અત્યારે આપણે અહીંયા અટકી જઈએ પણ તમને યાદ કરાવી દો ખાલી કે આ ઘન પદની રીત છે. એવા અવયવ પણ તમે શીખ્યા હશો કે એકઘન વત્તા દ્વિઘન હોય તેના અવયવ પહેલું પદ વત્તા બીજું પદ પહેલા પદનો વર્ગ વત્તાના ઓછા પહેલું બીજું પદ બીજા પદનો વર્ગ. આ a નો ઘન છે આ b નો ઘન છે એટલે a b બીજા કૌંસમાં પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની બેનો ગુણાકાર બીજા પદનો વર્ગ. ઘનની રીતે અવયવ તો એ રીતે આના અવયવ પણ પડશે આગળ. x ઘન વત્તા y ઘન એટલે x નો ઘન y નો ઘન છે. પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની કરવાની જે નિશાની હોય એના કરતા વિરુદ્ધ બંનેનો ગુણાકાર
બીજા પદનો એટલે પહેલા કૌંસના અવયવ પડ્યા એ જ રીતે બીજા કૌંસમાં થાય x ઓછા y આ x નો ઘન આ y નો ઘન છે એ જ રીતે પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની બેયનો ગુણાકાર બીજા પદનો તો અહીંયા x ની 6 ઘાત ઓછા y ની 6 ઘાત છે એને તમે x ઘનનો વર્ગ અને y ઘનના વર્ગ તરીકે પણ લખી શકો તો અહીંયા બે કૌંસ આવશે પણ બંને કૌંસ છે એ ઘન વાળા આવે છે ને એમાં આ જે ઘનનું સૂત્ર છે એ સૂત્ર પ્રમાણેના અવયવ પડે તો કેટલાક દાખલા પ્રેક્ટિસ માટે તમને આપું છું કે હોમવર્કમાં આજે જે આપણે રીતો શીખ્યા એ રીતનો ઉપયોગ કરીને પ્રેક્ટિસ કરશો તો સાચો ખ્યાલ આવશે કે આપણે સમજાવવાનું છે કેમ આજે લખાવું છું તો તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે 27x ઘન ઓછા 48x 49 m વર્ગ ઓછા n વર્ગ 50x વર્ગ ઓછા 8 81 એની 4 ઘાત ઓછા 64 9x વર્ગ y વર્ગ ઓછા 30xy વત્તા 25 27a વર્ગ ઓછા 72ab વત્તા 48b વર્ગ पचास एक्स घन वत्ता 60 एक्स वर्ग y वत्ता 18 एक्स y वर्ग આટલા દાખલા આજે એમાં કોમન કાઢ્યા પછી પહેલા દાખલામાં સીધા જ આ બંનેમાં કંઈક કોમન કાઢશો પછી જ પૂર્ણ વર્ગના તફાવતની રીત લાગુ પડશે આ પૂર્ણ વર્ગ બહુપદીની રીત લાગુ પડશે આ દાખલા છે પૂર્ણ વર્ગના તફાવતની રીતના છે અને એ પૂર્ણ વર્ગના તફાવતની રીતમાં કોમન કાઢ્યા પછી પૂર્ણ વર્ગ નીકળશે અને બીજી એક રકમ 4a ની 4 ઘાત વત્તા 81b ની 4 ઘાત આટલા દાખલા છે જે આપણે ઘરે પ્રેક્ટિસ કરીએ આવતા પીરિયડમાં એના પછીની ત્રીજી રીત છે પૂર્ણ વર્ગ બહુપદી પૂર્ણ વર્ગના તફાવત અને ત્રીજી છે દ્વિઘાત બહુપદી x વર્ગ વાળું પદ x વાળું પદ અને x વગરનું પદ હોય એના ત્રણ પદના ચાર પદ કરવાની રીત આવે એ આવતી વખતે આવતા પીરિયડમાં આપણે જોઈશું